આપણે શાળામાં હતા ત્યારે એ પાઠ ભણવામાં આવતો હતો કે લુચ્ચો વરસાદ, જ્યારે વરસાદની રાહ જોવાતી હોય ત્યારે જ વરસાદ હાથ તાળી આપે અને જ્યારે વરસાદ ન જોતો હોય ત્યારે જ વરસાદ ધોધમાર વરસે. જોકે એ તો બાળપણની વાત હતી, પરંતુ સૌથી વધારે વરસાદની વાટ જોઈને જે બેઠો હોય એ જગતનો તાત હોય છે, એ ખેડૂત હોય છે. પરંતુ અત્યારે જે રીતે વરસાદની પેટર્ન જોવા મળી રહી છે, જ્યારે વરસે છે ત્યારે ધોધમાર ખાબકે છે, જ્યાં વરસે છે ત્યાં ધોધમાર વરસે છે, મુશળધાર વરસે છે અને ત્યારબાદ એક લાંબો વિરામ લઈ લે છે, જાણે એ આળસ મરડીને બેસી જાય છે. આખરે આવું શા માટે થઈ રહ્યું છે, ના જે પણ કારણ હોય, પરંતુ એની અસર ખેડૂતો પર સૌથી વધારે પડી રહી છે. અમદાવાદમાં પણ આપણે જોયું, સરેરાશ અત્યારે વરસાદ 1% વધ્યો છે, પરંતુ એ અસમાન વરસ્યો છે. ક્યાંક ખૂબ વરસ્યો છે તો ક્યાંક મોટા પાયે ઘટ વર્તાઈ રહી છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે વરસાદની કેટલી ઘટ છે અને એના કારણે વાવેતર પર શું અસર થઈ છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર 25% વરસાદ એટલે 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને એના કારણે 47 લાખ હેક્ટર વાવેતર થયું છે. 47% વાવેતર થયું છે. મગફળીનું 14 લાખ હેક્ટર વાવેતર થયું છે, તો કપાસનું 18 લાખ હેક્ટરની આસપાસ વાવેતર થયું છે. અત્યારે કેટલું વાવેતર થયું છે આ સિઝનમાં એની અમે વાત કરી રહ્યા છીએ. કપાસનું પણ 18,60,000 હેક્ટર વાવેતર થયું છે. તેલીબિયાંની વાત કરીએ તો તેલીબિયાંનું પણ 18,75,000 હેક્ટરની આસપાસ વાવેતર અત્યાર સુધી થયું છે. તો આખરે આવું શા માટે થઈ રહ્યું છે? એનું કારણ એ છે કે હજુ પણ વરસાદની મોટા પાયે ઘટ વર્તાઈ રહી છે. આણંદમાં સૌથી વધારે 55% ઘટ અત્યારે વરસાદની વર્તાઈ રહી છે. વરસાદ વરસ્યો નથી જેવો વરસવો જોઈએ, સરેરાશ અત્યાર સુધી જેટલો વરસતો હોય છે એની સરખામણીમાં. દાહોદમાં પણ એ જ પરિસ્થિતિ છે. દાહોદમાં પણ 55% વરસાદની ઘટ અત્યારે વર્તાઈ રહી છે. અરવલ્લીમાં પણ 49% ઘટ અત્યારે વરસાદની જોવા મળી રહી છે અને એના કારણે અરવલ્લીનો ખેડૂત પણ પરેશાન છે, વાવેતર નથી કરી શકતો. સુંદર રમણીય પ્રદેશ ગણાતો ડાંગ આદિવાસી બેલ્ટ, ત્યાં પણ 46% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. નહીં તો ડાંગમાં સારો વરસાદ વરસતો હોય છે, પરંતુ અહીંયા પણ ઘટ છે. મહીસાગરમાં અત્યાર સુધી 44% વરસાદની ઘટ જોવા મળી રહી છે અને એના કારણે વાવેતર નથી થઈ શક્યું. વડોદરામાં હવે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેમ પણ મોટા પાયે 43% વરસાદની ઘટ જોવા મળી રહી છે. અમદાવાદમાં 25% ઘટ છે. એટલે આ વધારે ઘટ ક્યાં છે એ અમે આપને બતાવી રહ્યા છીએ અને એ જ એક કારણ છે. હમણાં આપણે જે વાત કરી કે શાકભાજી બરબાદ થઈ શકે છે, ઘણા બધા ખેડૂતો, સાબરકાંઠાના વડાલીના ખેડૂતો આ વાત કહી રહ્યા છે, એ પણ બની શકે અને આવનારા સમયમાં હજુ પણ શાકભાજી મોંઘા બની શકે છે. પરંતુ વરસાદની ઘટને કારણે વાવેતર પર શું અસર થઈ છે, વરસાદ લંબાવાને કારણે શું અસર થઈ છે, ખેડૂતો શું કહી રહ્યા છે, એ સૌથી પહેલા સાંભળી લઈએ. અત્યારે દરું પીરું થઈ જાય સાહેબ, નાનું હોય તો અને પછી મુશ્કેલીઓ પડે. પાણીવાળા ફૂંકાતું જાય દરું. વરસાદ પડે તો સારું રહે એમ. તૈયારી તો સાહેબ અમે શું કહે કે મોટરનું પાણી મૂકી શકીએ આપણે, બરાબર. લીલું રહે તો બરાબર, તો બીજું શું કરવાના આપણે? દરનો ઉછેર કર્યો હો, મોટરનું મૂકીએ તો મોટર ના મળે તો આપણે શું મૂકવાના હતા? પછી વાવેતરના ખર્ચામાં અમે કોટનનું આવ્યું છે, કપાસ, અને અત્યારે હાલ નવા એરંડાની વાવણીની શરૂઆત થશે, પણ વરસાદ થતો નથી જોઈએ એવો, ને કઠોળના પાકમાં પણ જેવો જોઈએ એવો વરસાદ આવ્યો છે નહીં, બરાબર. એટલે કઠોળના વાવેતર હજુ થયા નથી અમારે. કેટલા સમયથી વરસાદ ખેંચાય છે? જૂન આખો કોરો ગયો છે ને જુલાઈમાં થોડાક સાંટણા નાખ્યા છે, પણ એમ કે કહેવાનો મતલબ કે એટલા સાંટણાથી અમારા દાડો વળે નહીં અને અમારે જે બિયારણ નાખ્યું છે, ખાતર નાખ્યું છે, એ બધું નિષ્ફળ જશે. કેટલા દિવસમાં વરસાદ આવે પાક બચે? અમારે 2-3 દિવસમાં જો કદાચ વરસાદ આવી જાય તો અમારો પાક બચી જાય.